એકદમ આલું કેમ કોકની આપણું હાલ માર્કેટમાં હાલી ગયો એટલે કોકની બળી ગઈ હોય આમાં ઠરી જવાય હો મિત્રો. મારો પગુજો તો ભાઈ હા લાલ લાલ થઈ ગયા એટલી વારમાં બહુ ઠંડુ લાગે હો બાબા. તો આપણે ચેલેન્જ કરવા નીકળીએ ની માઈક લાવ. આહાહા તડકે તો જો ચિકન ક્યાં છે આ તડકે તો જોયેલા તા ઉનાળાની વાર છે ને આ તડકે તો જો તો ઉનાળો નથી આવ્યો ક્યાં એટલી ગરમી છે ઉનાળા આવશે તો અહીંયા શું હાલ થાહે પૂછ્યો તડકે તો જો વાહ તડકો બહુ લાગી ગયો તને. બહુ તડકો હજી તો આ ઉનાળાની શરૂઆત છે હજી ક્યાં ઉનાળો બેઠો. ક્યાં ગઈ હતી તું બજારમાં ગઈ હતી. બહુ તડકો છે બહુ જ તડકો છે. એ આમ પણ માણાની કહાવત છે મિત્રો કે વધારે તડકો હોય તો એમ કે તડકો લાગે ઠંડી વધારે તો ઠંડી લાગે. હાલ તો તડકો અત્યારે છે તો વળી તું હું બરફમાં રહી શક બરફનો પ્રદેશમાં હોય તો ત્યાં વધારે રહી શકવાનું છે. બરફવાળો રૂમ હોય ને તાણી એમાં બેઠી છું આખો દિવસ. હું વાત કરે બરફ હોય તો તું રહી કેમ બરફવાળો રૂમ હોય ને તેમાં હું રહી જાઉં. તારું કામ નથી. આ તડકો અટાણે એવો છે અને આવા તડકામાં કદાચ બરફમાં હોય મિત્રો તો મને જ લાગતું કે આપણે રહી શકીએ. તમારું શું કહેવાનું છે કમેન્ટ કરીને કે જો આવો ધમધમતો તડકો છે અત્યારે અમારા કોડીનારમાં અત્યારે ટેમ્પરેચર એટલું છે મિત્રો કે તડકો ખૂબ છે. અત્યારના વાગી ગયા છે 12:30 થી 1 વાગ્યા છે પણ તડકો મિત્રો ખૂબ છે. દિવ્યા એમ કહે છે કે બરફ હોય ને ઠંડુ રૂમ તો હું એમાં રહી શકું મિત્રો. તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે અત્યારે ઉનાળાને લઈને એક વ્લોગ છે મિત્રો ખાસ. અત્યારે આપણે ચેલેન્જ વિડીયો છે આજનો મિત્રો. ખાસ ચેલેન્જ વિડીયો કરવાનો છે કે દિવ્યા કહી રહી છે કે અત્યારે બહુ તડકો છે તો હું ઠંડામાં તારા માટે એક સરપ્રાઈઝ મેં રાખી છે. સરપ્રાઈઝ તને બતાવવાની છે. તો ચેલેન્જ પહેલાં તારી યારે કરું હારી જાય તો જોલો ચિપ્સની ચેલેન્જ હારી જાય તો તમે કહો હે તો મિરચા ખાવા પડી ગયો તમે હારી જાઓ તો તું કે તમારે બેસા ખાવા કઈ વાંધો નહીં. તો મિત્રો જોઈ શકો છો કે આમના માટે સરપ્રાઈઝ છે. તો ચાલો આપણે તેને સરપ્રાઈઝ તારી આંખો બંધ કરીને આપણે તને લઈ જઈએ કે કેવી આપણી સરપ્રાઈઝ છે મિત્રો. તો ચાલો જોઈ શકો છો મિત્રો કે આપણે આજે સરપ્રાઈઝ કહેવાનું છે આપણે કે આજનો ચેલેન્જ શું છે. કેમ કે પહેલે ચેલેન્જ કહી દઈએ તો ચેલેન્જમાં એટલી મજા ન આવે મિત્રો. તો ચાલો તમને પણ કેટલી વારથી જોઈ શકતા હશો કે આપણે કીવાનો ચેલેન્જ છે. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે સ્પોટ ઉપર અને દિવ્યાની આંખો અત્યારે આપણે ખોલવાની છે. તો ફાઇનલી મિત્રો આપણે દિવ્યાની આંખો અત્યારે ખોલીએ છીએ અને દિવ્યાને બતાવીએ છીએ કે આજનો ચેલેન્જ કેવો છે અને તમને પણ બતાવીએ છીએ કે આજનો ચેલેન્જ કીવાનો છે. लेकिन ये साला कर क्या જોઈ શકો છો બરફનો ચેલેન્જ મિત્રો. કે બરફનો ચેલેન્જ હવે કરી શકાય ને તું કહેતી હતી કે તડકો બહુ છે તો બોલ હવે 2 શબ્દો. હું તો કરી કે તમે કરી છે. હા હું તો કરી શકવાનો છે કેમ કે મેં ચેલેન્જ કંઈક વિચાર્યું હોય તો મિત્રો વિચારીને જ લાવ્યા હોય ને. તમે અમારા શોર્ટ વિડીયો જોતા હોય તો મિત્રો કમેન્ટ કરજો શોર્ટ વિડીયો તમને કેવા લાગે છે મિત્રો. અમારા હસબન્ડ વાઈફના શોર્ટ વિડીયો અને આ ચેલેન્જ વિડીયો પણ મિત્રો તમારા માટે જ છે કે આપ જોઈ શકો છો મિત્રો. આની ઉપર 5 મિનિટ હાથ રાખવો હોય રાખજે પેલા હાથ. બહુ કે હું આ ચેલેન્જ કરી લઉં ને આ ચેલેન્જ કરી લઉં. તો આની ઉપર મિત્રો ચેલેન્જ એવી રહેશે. હું ચેલેન્જ રાખવીશ મજા આવે. ચેલેન્જ હું રાખવાની છે મરચાની. અને નિયમ આના એવા છે મિત્રો કે એક વખત બરફની સીટ ઉપર આપણે ચડી જઈએ આની ઉપર પછી નીચે ઉતરવાનું નથી. આની ઉપર આપણે સૂઈ શકશું બેસી શકશું ઊભા રહી શકશું પણ આનો નિયમ ખોલી એટલું છે ટાઈમર મશીન ટાઈમિંગ ચાલુ હશે મોબાઈલમાં ટાઈમિંગ ચાલુ હશે અને એમાં આપણે ટાઈમર રાખશું કે જે વધારે સમય બરફ ઉપર રહેશે એ વિજેતા ગણાશે. અને આમાં આપણી સાથે ઉમિતભાઈ પણ પાર્ટિસિપેટ કરશે. ઉમિતભાઈ છે એ આપણે આમાં દૂધ પાકમાં રહેશે. એ ગમે ત્યારે બરફ ઉપર ચડી શકશે નીચે ઉતરી શકશે. તો તમે મિત્રો આ ચેલેન્જ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હેલો મિત્રો તો જોઈ શકો છો કે આપણું સેટઅપ તૈયાર થઈ ગયું છે અને બરફની લાદી એકદમ આપણે પાથરી દીધી છે. આગળ આપણે મોબાઈલનો ટાઈમર રાખી દીધો છે અને શું કહેવાનું છે હવે ચેલેન્જ પાકી ને હે ચેલેન્જ પાકી ને. તો હવે અમે ચેલેન્જ સ્ટાર્ટ થાય તમને ટાઈમ બતાવી અને અમે આની ઉપર ચડી જઈએ પછી નીચે ઉતરવાની મનાઈ છે મિત્રો. આ છે ચેલેન્જ. નીચે ઉતરી જાય હારી જાય આ ચેલેન્જ છે. હવે ઉપર બેઠા બેઠા એક્ટિવિટી કરી શકશું. બરફ પથ્થર છે એવી બરફને તોડી શકીએ સમજાણું મિત્રો. તો ચાલો પેલા અહીંયા પગ રાખી દઈએ. જોઈ શકો છો અહીંયા પગ રાખો પેલા અને ટાઈમર બતાવો ને. અમિતભાઈ પણ અમારી સાથે ચેલેન્જમાં એ ગમે ત્યારે ઉતરી શકશે કેમ કે એને ચેલેન્જ કરવો હોય. તો જોઈ શકો છો ટાઈમિંગ તમને બતાવીએ મોબાઈલનો ટાઈમિંગ અમે તમને બતાવી દઈએ.
જોઈ શકો છો અત્યારે 0-0 છે મિત્રો, અને ટાઈમિંગ સ્ટાર્ટ કરીએ છીએ, જોઈ શકો છો. અને હવે હાલો અમે ચડીએ છે. જોઈ શકો છો મિત્રો, ત્રીજો ખાલી પગ રાખે છે. પેલા ધીરે ધીરે આપણે આની ઉપર રહીએ, કેમ કે બને ત્યાં સુધી જેટલું ઠંડુ ઓછું થાય એટલું. મને લાગે કે આ ચેલેન્જ છે દિવ્યા જ હારવાની લાગે કદાચ. તો હજી આપણે તો આપણી અલા ઉપર ઊભા છે, હજી બેઠવાનું થતું જ નથી. તો મિત્રો જોઈ શકો છો કે હવે બેઠવાનો સમય આવી જશે આપણો. નીચે તો નથી ઉતરવાનું, પણ કેમેરામેન રિએક્શન બતાવો. બાપા બહુ ઠંડુ લાગે. બાપા ઘડી કાપડ લઈ જાવ. અત્યારે ઉનાળો એવો છે ને કે આમ માથે તડકો જોઉં ને તમે તો દુનિયાનો હે, પણ અત્યારે આમ નીચે એવું લાગે ને કે હા એકદમ હાલું કેમ કોકની આપણું હાલ માર્કેટમાં હાલી ગયો એટલે કોકની મળી ગઈ હોય, પણ આમાં ઠરી જવાય હો મિત્રો. પગુજો માર પગુજો. ક્યાં બોલે તું? પગુજો તો ભાઈ હા લાલ લાલ થઈ ગયા એટલી વારમાં. બહુ ઠંડુ લાગે હો બાબા. તો આપણે ચેલેન્જ કરવા નીકળીએ ની માઈક લાવ. સાંભળ મારી વાત, આપણે ચેલેન્જ કરવા નીકળીએ ની. તો ગરમી થતી હોય તો કેતી હોય એટલે ઠંડી કહીએ નહીં ટૂટી ગરમી થાય કે આપણે હજી એક સ્ટેપ ઉપર છે, પણ હજી આપણી સહનશક્તા છે થોડી. આપણે તીખું ખાઈ જઈએ ને આપણે ઠંડામાં રહી જઈએ. તીખું તો હું ન ખાઈ ગયું, બાકી આ ઠંડામાં તો હું રહી જાઉં. પાક્કું છે, જીતવાની જ છે ચેલેન્જ. આજ તો જીતીને જ બતાવું. બરાડા શું પાડે કઈ એની કેવાના કે બાપા ઠંડુ લાગે તો ઘડીક વાર તો બરાડા પાડવા પડે, બાકી આજ તો તમને હું જીતવા જ નતો. તો એ તમે જોલોસીસમાં તો તમને તીખું ભાવે એટલે તમે જીતી જતા, પણ આમાં તો હું તમને હરાવીને જ રહી. તો જોઈએ છે મિત્રો કોણ ચેલેન્જ જીતે છે. અત્યારે તો આમાં સહન ભલે કરવું પડે થોડું. આ જે લોકો અત્યારે સેલ્યુટ છે આપણે ઇન્ડિયન આર્મીને મિત્રો, કે એ લોકો આવા અત્યારે માઇનસ ડિગ્રીમાં બરફમાં રહી. અત્યારે જોઈ શકો છો કે બરફ ઉપર આપણો હાથ તમે જોઈ શકો છો, એકદમ નસ એકદમ કેમ બ્લોક થઈ જાય. અમારે હાથ મૂકો તો જો તમારા હાથ નસ એકદમ બ્લોક થઈ જાય. અને કેમેરામેન ટાઈમ બતાવતા રહેજો, ટાઈમ કેટલો થયો છે હજી? 3 મિનિટ 46 સેકન્ડ. 3 મિનિટ થઈ ગઈ છે. 3 મિનિટ થઈ ગયો. 3 મિનિટ. હવે અમારો અમિતભાઈ પણ આવે છે ચેલેન્જ. અમિતભાઈ આવે છે દૂધ પાકમાં છે. અમિતભાઈ દૂધ પાકમાં છે. ઓમુભાઈ નો ઇન્ટરવ્યુ લઈ લ્યો. ઓમુભાઈ કેવું લાગે? કેવું લાગે છે? હે ગરમ લાગે. ચાલે અમિતને ગરમ લાગે. લો જોઈ શકો છો મિત્રો, આગળ પાછળથી એકદમ બરફની લાદી અમે અહીંયા કુડીનાર અમારે મળી જાય. એટલે ચેલેન્જ વિડીયો તમને ગમતા હોય તો આવા જ આપણે ચેલેન્જ વિડીયો દિવ્યા સાથે લાવશું મિત્રો. જો તમને ચેલેન્જ વિડીયો ગમતા હોય તો તમે કમેન્ટ કરીને કહેજો કે ચેલેન્જ વિડીયો. જોઈ શકો છો ઉમેદ તો ઉતરી જતો નહીં રેવાય. નહીં થાય. સ્ટેપ બદલાવી છે હવે આપણે. હવે એક સાધુ જેમ આપણે તપસ્યામાં બેસી જાય, ગમે એટલું ઠંડુ લાગે પણ આપણે ઉતરવાનું આવતું નથી ને આપણે હરાવવાના જ છે. એ તો જોઈએ ને કોણ હારે. તમને હું આ હરાવીને રહી. ઓલી વખતે તો હું હારી ગઈ હતી, પણ આ વખતે તો હું તમને હરાવીને જ રહી. જોઉં તો ખરી તમને હરાવીને જ રહી આ વખતે. જોઈએ. હા તો આપણે જોઈએ. હાલો કાળજા છે, કાળજા વગેરે જીવતા હોય. પાણી તળિયે સુધી પૂગી ગયું ભાઈ. હવે નીચે ટાટું ટાટું લાગે, લવક 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 થાય. પોઝિશન બદલાવતા રહેવાની છે આપણે અત્યારે, કેમ કે મને આમ ઠંડુ પાણી પણ ઉનાળામાં પી જાય આપણે, એટલે કંઈ એટલો શરીરમાં પણ શું છે કે આ શૂન્ય કરી દે શરીર એકદમ. અત્યારે કે ભલા કોઈ સજામાં આવી ગયા હોય આપણે. હા હો આપણા છેલ્લી વાર ઉતરી ભલા આપણે કહેતા નથી મિત્રો કે 3rd ડિગ્રી ટોર્ચર કરે ત્યારે બરફની પ્લેટ ઉપર પાટ ઉપર સૂર આવીને મારવામાં આવે તો કેવું થતું હશે. અત્યારે તો અમે તો કપડાં પહેર્યા છે હજી, એવી જ હાવ હાર્ડ એન્ડ ફાસ્ટ ચેલેન્જ નથી કરી કે એકદમ આવી રીતના રાખી શકો તમે, પણ પગ નીચે ન હોવું જોઈએ. ઉમુ તો અહીંયા આવતો રહે. આપણે તો થઈ જાય. ઓહો બહુ ઠંડુ લાગે. ઓય બા હવે તો રહેવાતું નથી ને. હવે તો ઉતરી જાવ કેવું દયો બધી બાજુ ફેરવવું પડે તો પછી આ પોઝિશન બહુ ખોટી છે ભાઈ. આ પોઝિશન બહુ ખોટી છે. આમાં તો બહુ ઠંડુ લાગે, ઉકળું બેસી જાય. હળવું હળવું આનંદ આવે છે. તો મિત્રો
આ ઓમિત અહીં આવીને બરફ બગાડી ગયો. હા ભાઈ ઉમિતભાઈ છે ને ભાઈ થોડીક ચેલેન્જ બગાડે છે કેમ કે એ અહીં બરફમાં નીચે ઉતરે જો બતાવો તમને કેમેરામાં છોડવી દેવા દો. હે હવે નહીં ઉતરે ને ચેલેન્જ નહીં બગાડતો હો. કોઈ દી નહીં બગાડ. હાલો વાંધો નહીં હાલ ભાઈ આવી જા તારે જો તારે ફરવાનું મન થાય ને તો ન્યાની ખાલી આની ઉપર ઉભો રહેજે કોની આની ઉપર એટલે બરફ ના બગડે હાથમાં ટેકો નથી લેવાતા પેલા હાથ આપણે ટેકો લઈએ તો હાથમાં કે ખાવા માટે હા આમાં બોલવાનું ઓછું રખાય એટલે શું છે થોડું મનનું ધ્યાન છે ને જેની બોલતી હોય ને એને બેટાડી જવાય કહાવત છે ને કે ઠંડુ થઈ જાય વાહો તો અડાડતું જ નથી 7 મિનિટ 51 સેકન્ડ 7 મિનિટ થઈ ગઈ છે મિત્રો પણ સ્થાન એકદમ પોઝિશન અને જે હારશે ને એને આમાં હુરાવાનું હોય છે હો સીધું જે હારી જશે ને એને આમાં આમ એકદમ ફ્લેટ હુરાવાનું 24 ઘંટા. પગ તો શું કેવા થઈ ગયેલા લાલ લાલ સફેદ હવે પાટો મારો છો તમે ઓલો લો. એ હું લાવ્યો તો એ પાટો તો. ભાઈ અમને પણ કઈ કારીગરી કરવાની છે આપણે કેસુર કિંગ બેને ભરત આહિરે ચેલેન્જ કર્યો છે બરફનો એને પણ આવી એક રાખી હતી કે નવરા બેઠા બેઠા આપણે તોડી શકીએ બરફને એટલો બધી ન હોય અહીંથી ખાલી છે તોડવા આવે જરા આવી રીતના તમને તો પૂમ પેન્ટ પહેર્યો કે તમારે તો ન થાય કે મન તો મેં તો સડો પહેર્યો. બાપા બાપા આ બધું ભરજામ થઈ ગયું યાર આપ જોઈ શકો છો મિત્રો બહુ લાગે અન્ય ઘર આવવાની છે આજ તો આજ તો શ્રીકાંતને હરાવીને જ લેવા શ્રીકાંત તો હવે આવી જ ગયા એવું લાગે છે મને પણ હવે ઈરાસ તો હરાવીને જ રહેવાની છે એવું કેમ કે ઝોલો સિક્સમાં એને મને હરાવી હતી આજ તો એને તીખું મરચું ખવડાવવું આગળ બધીને સામે તીખું મરચું લઈ આવું ઉડે તો જ હા બાકી પછી બાવળિયા માગા સમજાણું અહીં તો છે ને ભાઈ કરીને બતાવવાનું ખોટે ખોટી વાતું તો દુનિયા કરે ભાઈ ભાષણ તો દુનિયા કરે સમજાણું હા તો છે આમાં તો ઘુમેર્યું મારું ઘુમેર્યું છે અહીં ત્યાં એ ભાઈ કંઈ પડી ગયા ભાઈ તો ચેલેન્જ હારી જાઉં એક વાર નીચે પડી ગયા એટલે હારી ગયા ચેલેન્જ મને તો એમ હતું ફ્રેન્ડ્સ મને એવું હતું કે હું વધીને 3 મિનિટ અહીં નહીં રહી શકું કેમ કે આમાં શું છે કે આપણે આમ બરફ ક્યારે અટકાવે હાથમાં તો કેવા આપણે હાથ શૂન થઈ જાય પણ આમ શું છે કે પોઝિશન બદલાવતા રહીએ એટલે થાય પણ નહીં ઠંડુ તો બહુ લાગે જ છે કેમ કે આ બરફ છે ને આ પેલો એકદમ ફ્રીજનો બરફ ન હોય આને એકદમ મોટા આનું ગયો તો ગોડાઉને પણ ત્યાં આપણે વિડીયો શૂટ થાય એમ નહોતો મિત્રો કેમ કે ત્યાં બધું બંધ હતું અત્યારે બાકી એની ઉપર આખું બનાવવામાં આવે એને એકદમ કેરેટ બનાવેલા હોય એની અંદર લોખંડની આનું બોક્સિંગ બનાવેલું હોય એની અંદર પાણી હોય અને એ અંદર હોય એને મોટા ફ્રીઝરમાં અને એ ક્રેન દ્વારા એને ખેંચવામાં આવે બરફ અને એની ઉપર તેને કાઢવામાં આવે અમારા અમિતભાઈ જો કંઈક પાછળ કરે હે મિત્રો હવે આપણી હદ જરીક પૂરી થવા આવી કેમ કે બહુ ઠંડુ લાગે છે પોઝિશન બદલાવવી પડશે ટાઈમિંગ કેટલો છે ભાઈ કેમેરામેન બાપા બાપા ચૌદ મિનિટ ને 58 સેકન્ડ 15 પૂરી 15 મિનિટ થઈ ગઈ હવે તો આપણીથી કન્ડિશન ઓય બાપા બાપા હવે બધું પૂરું થવા આવી તને કઈ થતું નહીં મને કઈ ના થાય હે આ થોડી કે ઝોલો સિપ્સ છે તો એ તો ઝોલો સિપ્સ તો મને તીખું ભાવતું તીખું ખાઈ જ નથી એટલે બાકી તો એમાં પણ તમને હું હરાવી દે કેમ તમારો આવી ગયો બહુ ટાટું લાગે છે હવે રહી રહીને કે ગોઠણું મારા પ્રકાર માર પગુને તળિયા તો મારા એ વાત છે બતાવું તમને ફ્રેન્ડ્સ તમને કોઈને માનવમાં નહીં આવે આપણે જ્યાં કાળિયા માણસ તોય આપણે તળિયા થઈ ગયા ધોળા કેમ કે બરફ કોઈને ન મૂકે વાલા આ જોઈ લો આપણે આમાં જ રહીએ ધોળા ધોળા થઈ જાઉં મારે તો લાલ થઈ ગયા લાલ તમારો ધોળા છે મારે તો લાલ હવે કંઈક થાય હો ઉતરી જાય ને તું તમને ન રહેવા તો તમે ઉતરી જાવ હું ને ઉતરી કેટલો બરફ તોડી નાખ્યો
રોઈને એકતા હોય તો નીચે ઉતરી જાવ. હવે મિત્રો કદાચ તો નહીં આમાં કેમ કે પછી થોડી તબિયત બગડે. એક તો મને શરદી છે અને બહુ એકદમ પગો ને બધી સૂન થઈ ગયું. बस हवा निकल गई. આપણે આવી જા. કેમ? હવે તું આમ રહી કુ કે? હે? એ સૂન થઈ ગયા આમાં તો હવે આમ રહી પગું એકદમ. મિત્રો હાથ રાખી જોઈ શકો છો એકદમ ખાલી ચડી ગઈ. અમે તાર પપ્પા હારી ગયા. દેવિયા જીતી ગયા આ વખતે. સીધી પાસ હોતો આયા. ખાલી ચડી ગઈ. હાલો 18 મિનિટ 20 સેકન્ડ. હાલો આવી જાવ તે ઉરાવાના છે તમને. કેમ? કેમ તમે હારી ગયા ને તમે ઊભા થઈ ગયા કઈ ને હું તમે એટલી તમે ગયા પછી પાછી બેસી 5 મિનિટ છે. તો મિત્રો હવે તો આપણે સાંભળવું તો પડીએ. ઊભી રહે બાપા. ઉઈ જાવ આમ ઉઈ જાવ આખા. ઓય બાબા. એ તો બસ થઈ ગયું. આખા મોટા ઓય બાપા. કેવું લાગે? મરચા ગયા હે. આલ્યો આ મરચું. ખાવાનું છે? આ તો તમે પેલા બોલ્યા હતા ને કે જે હારી એને મરચું ખાવાનું. આખું ખાઈ જજો. હારે હોય તો આખું મરચું ખાવું પડે ને. તો બીજી વાર સેલેસ કરવાનું ભૂલી જાવ કે તમે. તો જોઈ શકો છો મિત્રો મરચું બહુ ઠંડા કરતા તો મરચું બહુ તીખું લાગ્યું. તો ફાઇનલી ચેલેન્જ અહીંયા આપણે પૂરો કર્યો છે. કેટલો ટાઈમ થયો કેમેરામેન? 21 મિનિટ. 21 મિનિટનો મિત્રો વિડીયો થયો છે અને ફાઇનલી દિવ્યા જીતી ગઈ. દિવ્યા જીતી ગઈ છે આ ચેલેન્જ. નેક્સ્ટ ચેલેન્જ કહેવાનો કરીએ તમે કમેન્ટ કરીને મિત્રો કહેજો. અને આવા ચેલેન્જ વિડીયો તમને ગમતા હોય, અમારા વ્લોગ ગમતા હોય, અમારા શોર્ટ વિડીયો ગમતા હોય તો જલ્દી અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હું જીતી ગઈ. મળશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી કાન જય. હારી જા.